welcome back to our video lecture series. Today in concrete technology subject, I'm going to start a new chapter which is mixed design. Concrete નું નવું ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરું છું. મિક્સ ડિઝાઇન શું છે, કેટલી મિક્સ ડિઝાઇનની મેથડ્સ છે, કયા ફેક્ટર્સ અફેક્ટ કરી શકે મિક્સ ડિઝાઇનને, અથવા તો મિક્સ ડિઝાઇન કરવા માટે કયા ડેટાની જરૂર પડે છે, અને મિક્સ ડિઝાઇનની જે પ્રોસિજર છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ મિક્સ ડિઝાઇન, what is nominal design, then I'll show you what are the data required to calculate the mixed design of concrete, then I'll show you the steps of mixed design according to IS code. So what is concrete mixed design first? So concrete mixed design means determination of proposition of concrete ingredients like cement, water, fine aggregate, coarse aggregate, which would produce concrete possessing specified properties such as workability, strength, durability with maximum overall economy. મેક્સિમમ ઓવરઓલ ઇકોનોમિકલ કોન્ક્રીટ બને, અને સાથે તમને જે પ્રોપર્ટીઝ જોઈએ છે જેમ કે વોકેબિલિટી છે, સ્ટ્રેન્થ છે, ડ્યુરેબિલિટી છે, એ પ્રોપર્ટીઝ પણ તમને મળી રહે. એના માટે એવું કોન્ક્રીટ બનાવવાનું, અને એની અંદર કેટલા એગ્રીગેટ્સ યુઝ કરશો, સિમેન્ટ યુઝ કરશો, એ નક્કી કરવાની આખી પ્રોસિજરને તમે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કહો છો. મતલબ કે તમે જ્યારે કોન્ક્રીટ બનાવવાનું છે, તમને જે સ્ટ્રેન્થ જોઈએ છે અથવા જેવું વોકેબલ કોન્ક્રીટ જોઈએ છે, જેટલી તમને એની ડ્યુરેબિલિટી જોઈએ છે, એના ક્રાઇટેરિયાને અકોર્ડિંગલી તમે કોન્ક્રીટ બનાવવાનું છે. અને કોન્ક્રીટ બનાવશો તો એ જે કોન્ક્રીટ જે ઇન્ગ્રીડિયન્ટ્સનું બનેલું છે એ કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા રાખશો કે જેથી તમારું ટાર્ગેટ સેટિસ્ફાઈડ થાય, એ આખી જ જે પ્રોસિજર છે એ તમારી થશે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન. એન્ડ કોન્ક્રીટ મિક્સ જે છે એમાં બે મેથડ છે. ફર્સ્ટ વન ઇઝ નોમિનલ મિક્સ એન્ડ અધર વન ઇઝ ડિઝાઇન મિક્સ્ડ. નોમિનલ મિક્સ મીન્સ શું છે કે જેના માટે તમારે આખી પ્રોસિજર કરવાની જરૂર નથી, બટ તમારી પાસે એક ફિક્સ્ડ રેશિયો છે, એ ફિક્સ્ડ રેશિયો યુઝ કરો અને તમે કોન્ક્રીટ બનાવી શકો. જેમ કે 1, 1.5, 3, 1, 2, 4, મતલબ કે 1 ભાગ સિમેન્ટનો હોય, 2 ભાગ સેન્ડના હોય અને 4 ભાગ કોર્સ એગ્રીગેટના હોય. એવી રીતે તમે રેશિયો લઈ શકો. M10, M50, M20 એક્સેટ્રા એવી રીતે. જેમ કે M20 છે એનું પ્રપોર્શન હોય, M15નું પ્રપોર્શન હોય, M20નું પ્રપોર્શન હોય. એવી રીતે તમે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન નોમિનલ મિક્સ ડિઝાઇન યુઝ કરી શકો છો ફોર ધ નોર્મલ સ્ટ્રક્ચર્સ, કે જેના માટે તમારે એક્સ્ટ્રા પ્રોપર્ટીઝની જરૂર નથી, જેમાં તમને વધારે સ્ટ્રેન્થની જરૂર નથી. સ્ટ્રક્ચર હાઈ રાઇઝ બિલ્ડિંગ ના હોય, જે સ્ટ્રક્ચર પર વધારે વજન નથી આવતો, એ બધા સ્ટ્રક્ચર પર તમે આ ટાઈપના જે ગ્રેડ્સ છે યુઝ કરી શકો. M10, M15, M20, M25 આ બધા જે ગ્રેડ્સ છે, આ બધી જે વર્ડ્સ છે એને તમે કોન્ક્રીટના ગ્રેડ કહી શકો. હવે જે કોન્ક્રીટનો ગ્રેડ છે એની અંદર M શું છે, તો M ઇઝ અ મિક્સ. 10 શું છે, તો 10 ઇઝ ધ સ્ટ્રેન્થ, કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ આફ્ટર 28 ડેઝ. 28 દિવસ ક્યોરિંગ કર્યા પછી જ્યારે તમે એના પર કમ્પ્રેશન ટેસ્ટ પરફોર્મ કરો છો, ત્યારે એની જે 10 ન્યૂટન પર mm સ્ક્વેરની સ્ટ્રેન્થ આવે છે, તો દેટ વિલ બી યોર M10 કોન્ક્રીટ. ફોર એન એક્ઝામ્પલ, તમારું જે કોન્ક્રીટ છે એની તમે ડિઝાઇન પ્રપોર્શન નક્કી કર્યું અને તમે એને કાસ્ટ કરી દીધું, ક્યોર કરી દીધું. હવે ટેસ્ટિંગ કરો છો અને ટેસ્ટિંગના જે રિઝલ્ટ છે એનો એવરેજ લ્યો છો, તો એ જે એવરેજ છે M20ની અરાઉન્ડ આવે છે, 20 ન્યૂટન પર mm સ્ક્વેરની અરાઉન્ડ આવે છે, તો એ કોન્ક્રીટ જે છે એ તમારો M20 થયો. બટ M20 કોન્ક્રીટનો ગ્રેડ મેળવવા માટે તમે થોડું હાયર ટાર્ગેટ રાખો છો.
ફેક્ટર ઓફ સેફ્ટી ઓફકોર્સ, કે હાયર ટાર્ગેટ રાખો છો, એના લીધે તમે ડિઝાઇન મિક્સ કરો છો અને પછી તમારી સ્ટ્રેન્થ અચીવ કરો છો. ધેટ ઇઝ યોર ડિઝાઇન મિક્સ. મતલબ કે તમને નોર્મલ કોન્ક્રીટ માટે નથી જવું, બટ અલગ સ્ટ્રેન્થ ક્રાઇટેરિયા, ડ્યુરેબિલિટી હોય, વોકેબિલિટી હોય, એના માટે જવું છે. એઝ વેલ એઝ તમારે થોડું સ્ટ્રોંગ કોન્ક્રીટ બનાવવું છે, હાયર ગ્રેડનું કોન્ક્રીટ બનાવવું છે. જેમ કે તમે M45નું જો કોન્ક્રીટ બનાવવું છે તો તમે નોમિનલ મિક્સ માટે તમારી પાસે એવો કોઈ રેશિયો નથી, તો એના માટે તમારે ડિઝાઇન મિક્સ જ કરવી પડે. M45 મીન્સ શું છે કે તમે એવું કોન્ક્રીટ બનાવ્યું છે કે જેની 28 દિવસ પછી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ જે છે એ 45 ન્યૂટન પર mm સ્ક્વેરની મળે છે. નાઉ વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ? IS કોડ કહે છે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ એ છે કે તમે જો 100 સ્પેસિમેનને ટેસ્ટ કર્યા છે તો એમાંથી 95 સ્પેસિમેન જે છે એ તમારા ક્રાઇટેરિયાને સેટિસ્ફાઈડ થઈ જવા જોઈએ. ઓનલી 5% ઓફ સ્પેસિમેન શુડ ફેલ યોર ટેસ્ટ રિઝલ્ટ્સ. તમારા ટેસ્ટ રિઝલ્ટ જે છે એ 5% સ્પેસિમેનના જ ફેલ આવવા જોઈએ, 95% પાસ થઈ જવા જોઈએ ક્રાઇટેરિયાને. તો જો તમે 100 સ્પેસિમેન લ્યો છો તો 95 સ્પેસિમેનના રિઝલ્ટ્સ જે છે એ તમારા ક્રાઇટેરિયાને પાસ થતા હોવા જોઈએ. તમારી જે સ્ટ્રેન્થ આવવી જોઈએ એ 95ની આવી જવી જોઈએ. ઓફકોર્સ જો 5 સ્પેસિમેન એવા છે કે જે થોડા લો સ્ટ્રેન્થના છે અથવા તો તમારી જે સ્પેસિફાઈ ટાર્ગેટ છે એ અચીવ નથી કરી શકતા, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. મતલબ કે 95% તમારી સ્ટ્રેન્થ મળી જવી જોઈએ. 95% સ્પેસિમેન જે છે એ તમને ટ્રુ રિઝલ્ટ આપતા હોવા જોઈએ. ધેટ ઇઝ યોર કેરેક્ટરિસ્ટિક્સ સ્ટ્રેન્થ. નાવ તમારે જો આ મિક્સ ડિઝાઇન બનાવી છે, જેમ કે મેં એક ઉદાહરણ આપ્યું M45નું, તમારે હવે M45ની અથવા M40ની મિક્સ ડિઝાઇન બનાવવાની છે તો તમે કઈ કઈ મેથડ યુઝ કરી શકો. સો ધ મેથડ્સ આર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મેથડ, જે IS કોડ રેકમેન્ડ કરે છે. આપણા IS કોડ છે જેની અંદર તમને આખી પ્રોસિજર આપેલી છે કે કેવી રીતે મિક્સ ડિઝાઇન થશે. યુ જસ્ટ હેવ ટુ ફોલો દેટ સ્ટેપ્સ. એ સ્ટેપ્સ જો તમે ફોલો કરશો તો તમારી પાસે મિક્સ ડિઝાઇન એટ ધી એન્ડ રેડી થશે. સેકન્ડ ઇઝ અમેરિકન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટ મેથડ. Then row note number 4 method, UK method, we can also call it UK method. IRC 44 method, arbitrary proportion method, maximum density method, fineness modulus method, surface area method, high strength concrete mix design, design based on flexural strength. These are the different methods we can use to design a concrete, but you don't have to worry, we will see only Indian standard method. કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS કોડના અકોર્ડિંગલી જો તમારે ડિઝાઇન મિક્સ કરવું છે તો એ કેવી રીતે કરી શકાય છે. આઈ શો યુ ધ હોલ કેલ્ક્યુલેશન ઇન નેક્સ્ટ વિડીયો. બટ તમારે જો મિક્સ ડિઝાઇન સ્ટાર્ટ કરવી છે, આ મિક્સ ડિઝાઇન તમને IS 10262 કોડની અંદર આપેલી છે. જો તમારે આ IS જે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન છે એ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય અને કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવું છે, મિક્સ ડિઝાઇન કરવી છે, તો તમને એના પહેલાં કયા કયા ડેટાની જરૂર પડશે. સૌથી પહેલાં ગ્રેડ ડેઝિગ્નેશન, મતલબ કે તમે કયા ગ્રેડ માટે ડિઝાઇન કરવા જઈ રહ્યા છો. દેન ટાઈપ ઓફ સિમેન્ટ, તમે કયા ટાઈપનો સિમેન્ટ યુઝ કરો છો, OPC, PPC, અધરવાઇઝ તમે કોઈ સ્પેશિયલ સિમેન્ટ યુઝ કરો છો તો એ પણ મેન્શન કરો. મેક્સિમમ નોમિનલ સાઇઝ ઓફ એગ્રીગેટ, તમે કયા સાઇઝના એગ્રીગેટ યુઝ કરવાના છો. મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ, સિમેન્ટ કન્ટેન્ટ મિનિમમ કેટલો હોવો જોઈએ એ. મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો, જે તમારે ખુદને કંટ્રોલ કરવાનો છે કે આનાથી વધારે વોટર સિમેન્ટ રેશિયો અમે નહીં યુઝ કરી શકીએ, તો એ જે વોટર સિમેન્ટ રેશિયો છે, મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો એ. દેન વોકેબિલિટી તમારે કેવી જોઈએ છે, પુઅર, ગુડ, એક્સિલન્ટ. જે તમારે કોન્ક્રીટમાં જ્યાં કાસ્ટ કરવાનું છે એના અકોર્ડિંગ તમે જોઈએ. જો તમને પમ્પેબલ કોન્ક્રીટ જોઈતું હોય તો તમારી વોકેબિલિટી ઇટ શુડ બી એક્સિલન્ટ. દેન એક્સપોઝર કન્ડિશન એઝ પર ટેબલ 4 એન્ડ ટેબલ 5 ઓફ IS 456, મતલબ કે માઇલ્ડ છે, દેન મોડરેટ છે, સીવર છે, વેરી સીવર છે, એક્સ્ટ્રીમ છે. તો આ બધી જે છે એ તમારી એક્સપોઝર કન્ડિશન છે કે જો આ એક્સપોઝર કન્ડિશન કેવી છે
એ એક્સપોઝર કન્ડિશનના આધારે પણ તમારે મિક્સ ડિઝાઇન થાય છે. એ બધા જ ક્રાઇટેરિયા તમારે ઇન્ક્લુડ કરવા પડે કે તમારે કોન્ક્રીટ પર કેટલું અટેક્સ થવાના છે, જે આપણે વાત કરી કોન્ક્રીટ ડિટોરિએટ થવાનું છે કે નહીં, એ બધું જ તમારે આ એક્સપોઝર કન્ડિશન પરથી લેવાનું થશે. દેન નેક્સ્ટ વન ઇઝ મેક્સિમમ ટેમ્પરેચર ઓફ કોન્ક્રીટ એટ અ ટાઈમ ઓફ પ્લેસિંગ. તમે કયા ટેમ્પરેચરે કોન્ક્રીટને કાસ્ટ કરવાના છો એ ટેમ્પરેચર, કેમ કે જો એક્સ્ટ્રીમલી હોટ વેધર હશે તો તમારે જે કોન્ક્રીટ જે છે એ વધારે જલ્દી સેટલ થઈ જશે, વધારે જલ્દી એનું જે વોટર છે ઇવાપોરેટ થઈ જશે અને હીટ ઓફ હાઇડ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ નહીં થઈ શકે. તો એના માટે તમારે શું કરી શકો, કોલ્ડ વોટર યુઝ કરી શકો, આઈસ ક્યુબ્સ યુઝ કરી શકો જો તમારે ટેમ્પરેચર થોડું કોન્ક્રીટનું ડાઉન કરવું હોય. ને એના લીધે તમારું હીટ ઓફ હાઇડ્રેશન બી છે એ બી ઓછું થઈ શકે અને ક્રેક્સ જે છે એ તમારી ઓછી જનરેટ થશે. દેન ઇફ યુ આર કાસ્ટિંગ યોર કોન્ક્રીટ ઇન માસ કોન્ક્રીટિંગ, દેન મેથડ ઓફ ટ્રાન્સપોર્ટિંગ એન્ડ પ્લેસિંગ, તમે કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન એન્ડ પ્લેસિંગ કરવાના છો. અર્લી એજ સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટ, ઇફ એની રિક્વાયરમેન્ટ ઇઝ ધેર, તમને જ્યારે મલ્ટી સ્ટોરીડ અથવા તો સેમ સ્ટોરી સ્ટ્રક્ચર બનાવવાનું હોય, ફોર્મ વર્ક જલ્દી કાઢવાનું હોય તો ઓફકોર્સ તમને અર્લી એજ સ્ટ્રેન્થ જોઈશે કે જેથી તમે ફ્લોર જે કાસ્ટ થઈ ગયો છે અને એને તમારે જલ્દીથી બીજો ફ્લોર કાસ્ટ કરવો છે તો ઓફકોર્સ જે નીચેનો ફ્લોર છે એને અર્લી સ્ટ્રેન્થની જરૂર પડશે. તો એ જો ક્રાઇટેરિયા હોય તો એ પણ તમારે મેન્શન કરવો પડશે while designing your concrete mixed design. then type of aggregate, angular, rounded, એ જે બી તમારો ટાઈપ છે એગ્રીગેટનો એ મેન્શન જો કરવો પડશે. maximum cement content and whether an admixture shall or shall not be used and the type of admixture and the condition of use. જો આ બધા જ ક્રાઇટેરિયા થઈ જાય એના પછી લાસ્ટ ક્રાઇટેરિયા છે કે તમે એડમિક્સર યુઝ કરવાના છો કે નહીં. જો એડમિક્સર યુઝ નથી કરવાના તો મેન્શન કરો કે એડમિક્સર યુઝ નથી કરવાના તો તમારો જો વર્કેબિલિટી ક્રાઇટેરિયા જે છે એ વોટર રિલેટેડ હોય તો કેવી રીતે એ હેન્ડલ કરશો. અને જો તમારે એડમિક્સર યુઝ કરો છો, કોહેસિવ એડમિક્સર છે અથવા તો સુપરપ્લાસ્ટિસાઇઝર છે, રિટાર્ડર, એક્સિલરેટર્સ, જે બી તમારે એડમિક્સર યુઝ કરો છો તો એ કયા ટાઈપનું એડમિક્સર યુઝ કરશો અને કઈ કન્ડિશનમાં યુઝ કરવાના છો, કેટલું યુઝ કરવાના છો એ તમારે ડિઝાઇન મિક્સમાં ખબર પડશે. પણ કયું યુઝ કરવાના છો ને કઈ પ્રોપર્ટી માટે યુઝ કરવાના છો એ તમારે મિક્સ ડિઝાઇન કરતાં પહેલાં મેન્શન કરવું પડશે. નાવ આટલા બધા ડેટા આવી ગયા પછી યુ કેન સ્ટાર્ટ યોર મિક્સ ડિઝાઇન. આટલા ડેટા આવી ગયા પછી તમે તમારું મિક્સ ડિઝાઇન સ્ટાર્ટ કરી શકો છો. અને આજે ઇન ધીસ પર્ટિક્યુલર વિડીયો લેક્ચર આપણે મિક્સ ડિઝાઇનનો સ્ટેપ 1 શીખીશું. એના પછી મિક્સ ડિઝાઇન ઇઝ અ વેરી લોંગ પ્રોસેસ, એ આપણે ટુકડે શીખતા જશું. સો ઇન ધ ફર્સ્ટ સ્ટેપ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ ટાર્ગેટેડ મીન સ્ટ્રેન્થ. ટાર્ગેટેડ મીન સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટેનું તમારું ઇક્વેશન છે FT ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ KS, વેર FCK શું છે, તમારી કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ દેટ કોન્ક્રીટ આફ્ટર 28 days. તમને 28 દિવસ પછી આ કોન્ક્રીટ પાસેથી કેટલી સ્ટ્રેન્થ જોઈએ છે દેટ વિલ બી યોર FCK. જો તમે 40 માટે M40 માટે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરો છો તો ઓફકોર્સ FCK 40 થશે. બટ અહીંયા જે તમને એક્ઝામ્પલ લીધું છે દેટ ઇઝ ફોર M30. તો તમારું FCKની વેલ્યુ શું થશે 3030 પ્લસ 1.65 ઇન્ટુ 5. હવે 1.65 શું છે, એ યુઝ્યુઅલી 1.65 જે છે એ કોન્સ્ટન્ટ છે. એ અકોર્ડિંગ ટુ યોર IS કોડ એ શેના માટે યુઝ થાય છે કે તમે 5% થોડું રિઝલ્ટ જે છે એ ફેલ થશે તો પણ ચાલશે, એનું ફેક્ટર ઓફ સેફટી છે. તો એ ફેક્ટર ઓફ સેફટી જો તમારા રિઝલ્ટ્સ 5% ડાઉન, 5% સ્પેસિમેન ફેલ પણ થાય છે તો પણ તમારું જે ટાર્ગેટ છે એ અચીવ થઈ શકે એના માટે તમે આ કોન્સ્ટન્ટ લગાવો છો ફોર યોર ફેક્ટર ઓફ સેફટી. દેન K into S, K is the 1.65 and S is a 5 and S is standard deviation. હવે આ સ્ટાન્ડર્ડ ડેવિએશન કેવી રીતે મળે તો એના માટે તમારે એક IS કોડની અંદર
પ્રોવિઝન આપેલું છે એ આઈએસ કોડની અંદર એક ટેબલ આપેલું છે જેની અંદર તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન જે છે એ અઝ્યુમ કરી શકો છો. સો ઇફ યુ કેન સી ધ ટેબલ દેટ ઇફ ગ્રેડ ઓફ કોન્ક્રીટ આપેલી છે એક કોલમ M10થી કરીને M55 સુધી, એની બાજુમાં તમને એક કોલમ આપી છે જેની અંદર લખ્યું છે અઝ્યુમ્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે તમે સ્ટાન્ડર્ડ ડેવિએશન અઝ્યુમ કરો છો એ. સો M10 અને M15 માટે 3.5, M20 M25 માટે 4 એન્ડ મોર દેન M25 મતલબ કે M30 M35 40 એન્ડ સો ઓન, એના માટે તમે 5 લઈ શકો છો. એન્ડ દેટ ઇઝ ન્યૂટન પર mm square. 5 Newton per mm square, that is your standard deviation. So this is how you can find out. તો જો તમે M30 માટે કરો છો તો તમારું સ્ટાન્ડર્ડ ડેવિએશન અકોર્ડિંગ ટુ ધીસ ટેબલ કેટલું થશે? 5. સો તમારો રિઝલ્ટ કેટલું આવશે? 30 તમારી FCK છે, 1.65 તમારો કોન્સ્ટન્ટ છે, અને એસની વેલ્યુ જો તમે M30 માટે 5 લ્યો છો તો તમારી ટાર્ગેટેડ મીન સ્ટ્રેન્થ કેટલી આવશે? ટાર્ગેટેડ મીન સ્ટ્રેન્થ કેટલી હશે? 38.25 ન્યૂટન પર mm સ્ક્વેર. તો તમે જે અત્યારે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન કરવાના છો એ 38.25 ન્યૂટન પર mm સ્ક્વેરનું ટાર્ગેટ રાખી અને ડિઝાઇન કરવાના છો કે જેથી તમને છેલ્લે જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ જે છે એ કમસે કમ તમારું M30ના ક્રાઇટેરિયાને પાસ કરી શકે એટલું બને. So this is it for today's video lecture. I'll continue with step 2 water cement ratio in next video lecture. Till then, have a nice day. See you soon. And the question from today's video lecture is find out targeted mean strength of M40 grade. M40 grade માટે targeted mean strength find કરો. અત્યારે તમે જે પેજ પર જોઈ શકો છો PPT પેજ પર ઇક્વેશન, એ સેમ ઇક્વેશન યુઝ કરો. FCK 40 લ્યો. યુ હેવ સીન ધ ટેબલ. આ ટેબલ જે છે એ ટેબલ પરથી તમે ડેટા લ્યો સ્ટાન્ડર્ડ ડેવિએશનનો એન્ડ કેલ્ક્યુલેટ યોર ટાર્ગેટેડ મીન સ્ટ્રેન્થ ફોર M40 માટે તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. એન્ડ give your response in Google Classroom. See you soon. Have a nice day.